समाचारों સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત વરસાદની કે જ્યાં સૌપ્રથમ વાત કરીશું રાજસ્થાનની કે જ્યાંના 9 જિલ્લાની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ એલર્ટ એ રેડ એલર્ટ છે, જ્યાં રાજસ્થાનના અજમેર સહિત કેટલાક શહેરોમાં ભારે વરસાદ વરસતો હોવાની વિગતો મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। અજમેરની સરકારી અને ખાનગી સ્કૂલોમાં રજા છે। ભારે વરસાદને કારણે એલર્ટ લોકોને રહેવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે। આ ઉપરાંત તંત્ર પણ ખડે પગે તૈનાત છે। પણ આ પરિસ્થિતિ આપ જુઓ, ઘૂંટણસમા પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે લોકોને પણ એલર્ટ રહેવા માટે તંત્રએ આદેશ આપ્યા છે। આ ઉપરાંત રાજસ્થાનના 9 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે, એટલે કે ભારે વરસાદ આ જિલ્લાઓની અંદર વરસી શકે છે અને જો ભારે વરસાદ વરસ્યો તો આ પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે, કારણ કે હાલ તો જ્યાં જુઓ ત્યાં આ જળબંબાકારની પરિસ્થિતિ છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અજમેરની સરકારી અને ખાનગી સ્કૂલોમાં આ ભારે વરસાદને કારણે રજા જાહેર કરી દેવાય। આ ઉપરાંત જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુખ્ય રસ્તાઓ પર આપ જુઓ ડિવાઈડર પણ ગરકાવ થઈ જાય તેટલી માત્રામાં અહીં પાણી ભરાયેલા છે। મોટા વાહનો પણ અહીં પાણીની અંદર અટવાયા છે। ટુ વ્હીલર ચાલકોની હાલત અત્યંત કફોડી બની છે। મુખ્ય માર્ગો ઉપર જુઓ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો અને હજુ પણ 9 જિલ્લાઓની અંદર વરસાદનું રેડ એલર્ટ છે, એટલે કે વધુ પરિસ્થિતિ વિકટ બની શકે છે। આ એવા રહેણાંક વિસ્તારો અને મુખ્ય બજારોના મુખ્ય માર્ગો છે કે જ્યાં આ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને 9 જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ હોવાથી ભારે વરસાદ વરસશે તો આનાથી પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। રસ્તાઓ અત્યારે સુમસામ બની ચૂક્યા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકારની પરિસ્થિતિ છે અને તેને કારણે અહીંથી વાહન ચાલકોને નીકળવામાં પરેશાની ભોગવવી પડી રહી છે।